પથરાય આ દીપ પ્રાગટ્ય કરીને હે બટવાળા દેવ, હે વાળીનાથ ભગવાન, હે ગોગા મહારાજ, હે ઇમામ શાહ દેવ કે અમારા સમાજનું કલ્યાણ કરો અને સમાજ પ્રગતિના પંથે જાય એ પ્રમાણે અમે આપની પાસે આશીર્વચન માંગીએ છીએ, સંતોનું સાનિધ્ય માંગીએ છીએ। તો એ જ અપેક્ષા સાથે આ દીપ પ્રાગટ્ય કરીને આપણે આ કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ છીએ। ઘરધણી સિવાય अन्य लोग जे कपड़ा लईने जता होय छे ने पेंडाना ढगला थता होय छे, नो डाउट खुशीनो प्रसंग होय छे, पण ए घरधणी सिवाय कोई पेंडा लईने न जाय ए नम्र विनंती। कारण के एटला बधा पेंडाना बॉक्स भेगा थई जता होय छे के जे आपणे आखरे कोईकने आपी देवा पड़े छे अने व्यय थतो होय छे पैसानो, एटले अन्य सगा मेहरबानी करीने बेन ए पाघડીઓ એમને પણ કદાચ એ ફોટા જોતા શરમથી માથું ઝૂકી જાય। એ બંનેનો એ પતિ પત્નીનો એક પ્રાઇવસીનો ખાનગી વિષય છે જેને આપણે મોબાઈલના સ્ટેટસ દ્વારા જાહેર કરીએ છીએ। ત્રીજો જે મુદ્દો છે શ્રીમંતનો, જેની બધી જ વાત થઈ ચૂકી છે। પહેલા એવું હતું કે શ્રીમંત એ સંસ્કાર હતો અને ખોળાની અંદર એક નારિયેળ પતાશા દ્વારા એ સ્ત્રીને એને શુભાશીષ આપી અને એ સ્ત્રી માટે આશીર્વાદ વરસાવવામાં આવતા। વડીલો આશીર્વાદ આપતા અને ઘરની અંદર ઉજવાતો પ્રસંગ હતો। એને આજે આપણે બેબી શાવર, હોટલોના ખોટા ખર્ચાઓ, હજારો લોકોને એકઠા કરવા એ આપણો શોખ બની ગયો છે। સાથે સાથે બેબી વેલકમમાં પણ મેં એવું સાંભળ્યું કે એ મહિલા બાળકને પોતાના ખોળામાં લઈને ખુલ્લી ગાડીમાં એનો પ્રવેશ કરવામાં આવે અને વેલકમ કરાવવામાં આવે। શું આ ખોટું નથી? શરૂઆત કોઈકે તો કરવી જ પડશે। અને હું એવું માનું છું કે એક નાનકડી વાત મને યાદ આવે છે કે એક સંત ગોળ ખાતા હતા અને માં એને બાળકને લઈને ગઈ કે સંત અમારા ભગવાન અમારા બાળકને ગોળ ખાવાની કુટેવ છે અને ના પાડશે। સંતે અઠવાડિયા પછી આવવાનું કહ્યું। પહેલા સંતે ગોળ ખાવાનો બંધ કર્યો અને પછી એ બાળકને સલાહ આપી। એટલે શરૂઆત જ્યારે આપણે બધા અહીંયા આગળથી વાત કરી રહ્યા છીએ તો શરૂઆત કોઈકે તો કરવી જ પડશે। કારણ